हेलो फ्रेंड, केम छो? आई होप બધા મજામાં હશે। જાવાસ્ક્રિપ્ટના 2 લેક્ચર જોઈને તમને ખૂબ આનંદ આવ્યો હશે અને મજા આવી હશે। હવે સી અને સી પ્લસ પ્લસ વગર આપણે જાવાસ્ક્રિપ્ટની ચેલેન્જ પૂરી કરવા જઈ રહ્યા છીએ, જે ડેફિનેટલી પૂરી થશે મારા વિડીયોથી। બસ એટલું કહીશ કે બધા જ વિડીયો શાંતિથી પેશન્સ રાખીને એક એક વિડીયોની પ્રેક્ટિસ કરો અને મહેનત કરો। હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ઓપરેટર શીખ્યા હતા, જેમાં મેં કીધું હતું કે મલ્ટિપ્લિકેશન, સમ, ડિવાઈડ, સબસ્ટ્રેક્ટ, પર્સન્ટેજ, લેસ ધેન, ગ્રેટર ધેન જેવા ખાસા બધા ઓપરેટર કીધા હતા। અને મેં તમને કીધું હતું કે તમે આવી રીતે પ્રેક્ટિસ કરી શકો છો। અને મેં તમને એક આવી રીતના ઓન ક્લિક ઇવેન્ટ પણ સમજાવી હતી, ફંક્શનની જરૂરિયાત પણ સમજાવી હતી, અને એ ફંક્શન કેવી રીતે કોલ થાય એ પણ મેં તમને સમજાવ્યું હતું। પરંતુ લાસ્ટ વિડીયો પ્રમાણે મને 2-3 કમેન્ટો મળી છે કે સર મલ્ટિપ્લિકેશન થઈ જાય છે, ડિવાઈડ થઈ જાય છે, પણ સમ કરવા જઈએ છીએ ત્યારે સર સમ નથી થતો, બંનેનું કોન્કેટિનેશન થઈ જાય છે। તો કે એની પાછળનું શું રીઝન હશે સર? તો કે મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું કે ઘણા બધા એવા ટોપિક્સ છે કે જે મેં તમને હજી સમજાવ્યા જ નથી, અને હું તમને સીધો ફંક્શન અને લિસનર ઉપર ઇવેન્ટ ઉપર લઈ ગયો હતો। તો આ જ ક્વેશ્ચન્સનો આન્સર હું તમને બહુ જ વ્યવસ્થિત રીતે આજે સમજાવીશ, અને એ ડેફિનેટલી હું સમજાવવાનો જ હતો તમને। તો જુઓ, તમને આ ઉપરથી મારે તમને આજે ડેટા ટાઈપ સમજાવવા પડશે કે વોટ ઇઝ ડેટા ટાઈપ। એ તો મેં તમને સમજાવી ચૂક્યો, પણ ડેટા ટાઈપના કેટલા ટાઈપ છે હું ડીપમાં નહીં જઉં, હું ડીપમાં તો હું જ્યારે ટાઈપસ્ક્રિપ્ટ સમજાવીશ, યા તો હું તમને ડેટાબેઝનું કનેક્શન સમજાવીશ। જ્યારે નોડ ઉપર જઈશું ત્યારે હું ડેફિનેટલી તમને સમજાવવાનો જ છું। પરંતુ જે મેઇન ડેટા ટાઈપ છે, જે મેઇન ડેટા ટાઈપ છે, એ તો તમને ડેફિનેટલી સમજવા જ પડશે અને સમજવા જ જોઈએ। તો મેં કી.html ફાઇલ બનાવી દીધી છે, એક સ્ક્રિપ્ટ બનાવી દીધી છે, અને હું તમને સમજાવવા જઈ રહ્યો છું ટાઈપ્સ ઓફ ડેટા ટાઈપ। ટાઈપ્સ ઓફ ડેટા ટાઈપ, ટાઈપ્સ ઓફ ડેટા ટાઈપ મતલબ ડેટા ટાઈપ કેટલા છે? તો કે ફર્સ્ટ ઇન્ટીજર, સેકન્ડ પ્રીમિટિવ અને નોન પ્રીમિટિવ। હવે તમે એવું કહેશો કે સર આ શું લખ્યું એ અમને ખ્યાલ ના આવ્યો, તો હું તમને એટલું જરૂર સમજાવીશ કે મેં તમને કીધું ને કે જે મેઇન ડેટા ટાઈપ ભણવાના છે, એમાં ખાલી હું તમને અત્યારે હાલ ખાલી એટલું ઓવરવ્યૂ આપીશ કે ડેટા ટાઈપ 2 ટાઈપના છે, પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ। હવે વોટ ઇઝ પ્રિમિટિવ ડેટા ટાઈપ એન્ડ વોટ ઇઝ નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ, અને શું કરવા 2 ડેટા ટાઈપ લાવ્યા આ લોકો? તો કે એક સિમ્પલ સી વસ્તુ સમજો કે જ્યારે સી લેંગ્વેજ નીકળી ત્યારે સી લેંગ્વેજમાં પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ જેવું કશું જ નહોતું। એમાં માત્ર ડેટા ટાઈપ ઇન્ટીજર, ફ્લોટ, ડબલ, કેર, લોંગ, શોર્ટ અને બાઇટ, આટલા જ ડેટા ટાઈપ હતા। જેમ જેમ આગળ વધતું ગયું લેવલ કોડિંગ, એ પ્રમાણે એ લોકોએ ન્યૂ ડેટા ટાઈપ નીકાળતા ગયા। તો હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવવા માંગીશ કે શું કરવા ન્યૂ ડેટા ટાઈપ નીકાળતા ગયા અને કેમ એ લોકોએ 2 પાર્ટેશન કરી નાખ્યા એના પછી, પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ। તો કે એની પાછળનું રીઝન એ છે કે પ્રિમિટિવ ડેટા ટાઈપ એટલે પ્રી ડિફાઇન્ડ ડેટા ટાઈપ, અને નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ એટલે કસ્ટમ ડેટા ટાઈપ। આપણે ઇન ફ્યુચર જે પણ ક્લાસ બનાવવાના છીએ, CSS વાળો ક્લાસની વાત જ નથી થઈ રહી, કોઈ CSSના ક્લાસની વાત નથી થઈ રહી।
આ વાત થઈ રહી છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજની. તો અત્યારે હાલ આપણે ઓબ્જેક્ટ સમજવાના છીએ? નથી સમજવાના, કારણ કે હજી તો આપણે સીના ફંડા શીખવાના છે. તો અત્યારે મેં એટલા માટે જ તમને લાસ્ટ લેક્ચરમાં બહુ ડીપમાં નહોતો લઈને ગયો અને હજી પણ હું ડીપમાં નહીં લઈને જાઉં, કારણ કે હું તમને વિધાઉટ સી પ્લસ પ્લસ જાવાસ્ક્રિપ્ટ શીખવાડવા જઈ રહ્યો છું. તો તમને હું બધી જ રિધમ અને બધા જ ડેટા ટાઈપ એન્ડ ઓફ ધ ટાઈપસ્ક્રિપ્ટ ક્લિયર કરાવી દઈશ. બસ હું એટલું જ કહીશ કે તમે કોન્સન્ટ્રેટ રાખો પ્લસ વિડીયો જોતા રહો. હવે મેં બે ટાઈપ કેમ રાખ્યા, પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ? હવે મેં લખ્યું છે તો હું તમને ડેફિનેટલી સમજાવી દઈશ કે પ્રિમિટિવ ડેટા ટાઈપ એટલે પ્રી ડિફાઇન્ડ ડેટા ટાઈપ, જ્યારે નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ એટલે કસ્ટમ ક્લાસ. જેટલા પણ નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ હશે એ બધા જ શું હશે? ક્લાસ. અને જેટલા પણ પ્રિમિટિવ ડેટા ટાઈપ હશે એ બધા જ પ્રી ડિફાઇન્ડ બાઇટ કોડ હશે. જેટલા પણ ક્લાસ હશે એ ક્લાસ કમ્પાઇલ થઈને બાઇટ કોડમાં કન્વર્ટ થાય, એના પછી મેમરી એલોકેટ થાય, જ્યારે આ ઓલરેડી બાઇટ કોડ જ છે. પ્રિમિટિવ ડેટા ટાઈપ ઓલરેડી બાઇટ કોડ જ છે. હવે તમે એવું કહેશો સર આ શું બોલી રહ્યા છો, અમને થોડીક ઓછી ખબર પડી રહી છે. તો હું તમને એટલું જરૂર જણાવીશ કે તમે જેટલો પણ કોડ લખી રહ્યા છો એને સોર્સ કોડ કહેવાય. એકચ્યુઅલી તમે સી પ્લસ પ્લસ જાવા વગર તમે જાવાસ્ક્રિપ્ટ શીખવા જઈ રહ્યા છો, તો ડેફિનેટલી તમને એના થોડાક બેઝિક ફંડા ખબર હોવી જોઈએ કે ક્યારે પણ કોઈ પણ ફાઇલ પહેલાં કમ્પાઇલ થાય, એ સોર્સ કોડનો બાઇટ કોડમાં કન્વર્ટ થાય અને એના પછી એ બાઇટ કોડ રન થાય. તો જેટલા પણ ક્લાસ બનાવીશું એ બધા જ ક્લાસ કમ્પાઇલ થઈને સોર્સમાંથી બાઇટ કોડમાં કન્વર્ટ થાય. બાઇટ કોડમાં કન્વર્ટ થાય ત્યારે મેમરી એલોકેટ થાય અને એના પછી એ રન થાય. જ્યારે પ્રી ડિફાઇન્ડ ડેટા ટાઈપ કે જે પ્રિમિટિવ કહીએ છીએ, જે પહેલેથી ડિફાઇન્ડ જ હશે, પહેલેથી બાઇટ કોડમાં જ હશે અને એમની મેમરી પણ શું હશે? ફિક્સ હશે. કેટલી મેમરી છે અત્યારે નહીં સમજાવું, પણ ખાલી એટલું જરૂર સમજાવીશ કે ન્યુમેરિક વેલ્યુ તમારે સ્ટોર કરવી હોય તો એના માટેનો મેઇન ડેટા ટાઈપ ઇન્ટીજર છે. મેં તમને સ્ટીલ એક જ વસ્તુ કહીશ કે હજી ડીપમાં ડેલી ચાલશે. લાસ્ટ લેક્ચરમાં મેં આ નહોતું ચલાવ્યું, અત્યારે તમને થોડુંક સમજાવું છું. ડેલી હું તમને થોડુંક સમજાવતો જઈશ તો ડેફિનેટલી તમને ક્લિયર થશે. હું ફર્સ્ટ ડે જો બધા જ ડેટા ટાઈપ અને બધું જ ઓવરવ્યૂ બોલી દઈશ, તમે અહીંયા જ મારા વિડીયો સ્ટોપ કરી નાખશો અને તમારું ટ્રેનિંગ પણ અહીંયા જ સ્ટોપ કરી નાખશો અને તમે બીજી જ લાઈન ચૂઝ કરી નાખશો. તો હું એટલું જ જરૂર કહીશ કે તમે ડેલી થોડુંક ક્લિયર કરતા જાઓ. પ્રિમિટિવ ડેટા ટાઈપ તો જેમાં ટોટલ 8 પ્રિમિટિવ ડેટા ટાઈપ છે: બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ, બુલિયન અને કેર. આ 8 પ્રિમિટિવ ડેટા ટાઈપ છે. પરંતુ અત્યારે હાલ આપણે કેટલા યાદ રાખવાના છે? ઇન્ટીજર, ખાલી બે જ ડેટા ટાઈપ. એક ડેટા ટાઈપ હું લખીને પહેલાં તમને બતાવી દઉં છું કે એમનો મેં આવી રીતે કેમ આ 4 ભેગા લખ્યા, પછી 2 ભેગા લખ્યા, પછી એક અલગ લખ્યું, આ એક અલગ લખ્યું. એની પાછળનું રીઝન શું? તો કે આ ચારેય ડેટા ટાઈપનો યુઝ થાય છે ન્યુમેરિક વેલ્યુ સ્ટોર કરવા માટે. આ બંને વેલ્યુનો સ્ટોર થાય છે ફ્લોટિંગ વેલ્યુ સ્ટોર કરવા માટે. સીધી વસ્તુ છે ને, હું આજ રોજિંદા જીવનમાં મલ્ટિપલ ટાઈપની
વેલ્યુઝ બોલું છું તો ડેટા ટાઈપ પણ મલ્ટિપલ હોવા જોઈએ. એટલા માટે જ એ લોકોએ મલ્ટિપલ ડેટા ટાઈપ નીકાળ્યા. બુલિયનમાં ટ્રુ ફોલ્સ સ્ટોર થાય છે, કેરેક્ટરમાં સિંગલ કેરેક્ટર સ્ટોર થાય છે. ખ્યાલ આવ્યો? તો એટલું તો ક્લિયર થયું તમને કે અત્યારે હાલ આપણે માત્ર ખાલી આ બે ડેટા ટાઈપ કેમ ભણીશું? અત્યારે હાલ આપણે ન્યુમેરિક અને ફ્લોટિંગ વેલ્યુની જ વાત કરવાની છે. એટલા માટે પહેલી વસ્તુ આટલી ક્લિયર થઈ ગઈ. એટલે તમને એટલું તો જજમેન્ટ આવવું જોઈએ કે હું જ્યારે કોઈ વેલ્યુ ન્યુમેરિક વેલ્યુ સ્ટોર કરું છું તો આ વેરિયેબલનો ડેટા ટાઈપ શું હોવો જોઈએ બેકએન્ડમાં? ઇન્ટીજર. અને જો હું ફ્લોટિંગ વેલ્યુ સ્ટોર કરું છું તો એ વેલ્યુનો બેકએન્ડમાં ડેટા ટાઈપ શું હોવો જોઈએ? ફ્લોટ. ધેટ્સ ઓલ. ચલો. પણ સર આને અને તમે જે પ્રોગ્રામ કરી રહ્યો એમાં શું લેવા દેવા? તો સૌથી મોટી એક રાજની વાત છે જે મેં તમને હજી સમજાવી જ નથી. સૌથી મોટામાં મોટો ડેટા ટાઈપ કયો? તમને કોઈ ક્વેશ્ચન્સ કરે. ડેટા ટાઈપની જરૂર શા માટે પડી એ તો ક્લિયર થઈ ગયું. વેરિયેબલની જરૂર શા માટે પડી એ તો ખબર પડી કે હું વેલ્યુ ડાયરેક્ટ લખું 10 જગ્યાએ, એની જગ્યાએ એને એક વેરિયેબલમાં સ્ટોર કરું અને વેરિયેબલને 10 જગ્યાએ યુઝ કરું તો મેમરીને યુઝ થશે. હવે વેલ્યુ અલગ અલગ ટાઈપની હશે, એને અનુલક્ષીને ડિફરન્ટ ટાઈપના ડેટા ટાઈપ નીકાળ્યા. એ ડિફરન્ટ ટાઈપના ડેટા ટાઈપમાં બે ડેટા ટાઈપ, પ્રિમિટિવ, નોન પ્રિમિટિવ. પ્રિમિટિવની અંદર 8, નોન પ્રિમિટિવમાં તો હું અગણિત લખી ના શકું એટલા ડેટા ટાઈપ છે. કેમ કે હું કોઈ કસ્ટમ ક્લાસ બનાવીશ એ પણ નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ જ કહેવાય. તો એવા તો હું ઇન્ફાઇનાઇટ ક્લાસ બનાવી શકું છું. સમજી ગયા? ચલો. હવે પ્રિમિટિવમાં જે 8 લખ્યા હતા એમાંથી મેં બધા કાઢીને 2 લખ્યા. ઇન્ટીજર જે ન્યુમેરિક વેલ્યુ સ્ટોર કરવા યુઝ થશે, ફ્લોટિંગ વેલ્યુ જે ફ્લોટ યુઝ કરવા યુઝ થશે. ઓકે, ક્લીન. હવે વાત આવે છે સૌથી મોટામાં મોટો ડેટા ટાઈપ કયો? તો મેં તમને કીધું ને, જાવાસ્ક્રિપ્ટ વિચારી લો. સી આવ્યું, પછી સી પ્લસ પ્લસ આવ્યું, પહેલા કન્સોલ બેઝડ આવી, કન્સોલ બેઝડમાં હજી એક્સપાન્ડ કરવા માટે સી પ્લસ પ્લસ આવ્યું, એમાં ડેસ્કટોપ બનાવવા માટે કોર જાવા આવ્યું, ડેસ્કટોપને એક્સપાન્ડ કરવા વેબ એપ્લિકેશન આવી, વેબ એપ્લિકેશન માટે એડવાન્સ જાવા આવ્યું, એડવાન્સ જાવામાં લોડિંગ જે સિંક્રોનસ થઈ રહ્યું હતું એ સિંક્રોનસને ઘટાડવા માટે અસિંક્રોનસ લેંગ્વેજ શોધવામાં આવી, ક્લાયન્ટ સાઇડ લેંગ્વેજ શોધવામાં આવી જે જાવાસ્ક્રિપ્ટ છે. તો વિચારી લો, તમે આ સી નથી શીખતા, સી પ્લસ પ્લસ નથી શીખતા, કોર જાવા નથી શીખતા, એડવાન્સ જાવા નથી શીખતા, ડાયરેક્ટ જાવાસ્ક્રિપ્ટ શીખી રહ્યા છો. તો મારે તમને રિધમ પણ એ જ રીતે લઈને જવું પડશે. સમજ્યા? તો સૌથી મોટામાં મોટો ડેટા ટાઈપ કયો? તો કે સ્ટ્રિંગ. સૌથી મોટામાં મોટો ડેટા ટાઈપ કયો છે? તો કે સ્ટ્રિંગ. એ ક્યાં છે? સર હમણાં તમે આ પ્રિમિટિવ લખ્યા હતા એમાં તો હતો નહીં. તો કે એ નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ છે. સ્ટ્રિંગ ઇઝ અ ક્લાસ. સ્ટ્રિંગ ઇઝ અ ક્લાસ. તમે જ્યારે જાવાસ્ક્રિપ્ટનું ટ્યુટોરિયલ સર્ચ કરશો, એ જાવાસ્ક્રિપ્ટનું ટ્યુટોરિયલ તમે ભણશો તો ત્યાં તમને સ્ટ્રિંગની મેથડો જોવા મળશે, નંબર્સની મેથડો જોવા મળશે, ફ્લોટની મેથડો જોવા મળશે. મેથડો કોની હોય? જે ક્લાસ હોય એની મેથડ હોય. એટલે સ્ટ્રિંગ શું છે? ક્લાસ છે. તો તમે એવું કહેશો કે ઇન્ટીજર બી સર ક્લાસ છે? યસ, રેપર ક્લાસ. અત્યારે હાલ સમજી લો, નેક્સ્ટ લેક્ચરમાં થોડુંક ડીપમાં હજી જોઈશું. અત્યારે હાલ ખાલી એટલું દિમાગમાં નાખો કે સૌથી મોટામાં મોટો ડેટા ટાઈપ છે સ્ટ્રિંગ. હવે હું તમને એટલું જરૂર સમજાવીશ કે સ્ટ્રિંગ કેમ લાવવામાં આવ્યો. સી પ્લસ પ્લસમાં ગયા એ દરમિયાન સ્ટ્રિંગ ડેટા ટાઈપની જરૂર શા માટે પડી? in any person in interview
જો તમને કોઈ ક્વેશ્ચન્સ પૂછે છે કે વાય વી યુઝ સ્ટ્રિંગ ડેટા ટાઈપ એન્ડ વાય બિગેસ્ટ ડેટા ટાઈપ ઓફ in other language and other data type, why string is the best या why string is the biggest. સ્ટ્રિંગ જ સૌથી મોટામાં મોટો ડેટા ટાઈપ કેમ છે બધી જ લેંગ્વેજમાં અને બધા જ ડેટા ટાઈપમાં? તો કે એની પાછળનું રીઝન શું? તો કે સ્ટ્રિંગ જ એક એવો ડેટા ટાઈપ છે કે જે લખવામાં આવે છે, આ એસ ફોર સ્ટ્રિંગ નથી, એસ ફોર તો ગમે તે વેરિયેબલ છે. ડબલ કોટ સ્ટ્રિંગ શેમાં લખવામાં આવે? ડબલ કોટમાં. ડબલ કોટમાં તમે નંબર લખી શકો, યસ. ફ્લોટ વેલ્યુ લખી શકો, યસ. ટ્રુ ફોલ્સ લખી શકો, યસ. ડેટ લખી શકો, યસ. સિંગલ કેરેક્ટર લખી શકો, યસ. મતલબ જેટલા પણ ડેટા ટાઈપ આપણે ભણીએ છીએ અને જેટલા બી ભણીશું એ બધાની વેલ્યુ હું સ્ટ્રિંગ ડેટા ટાઈપમાં સ્ટોર કરી શકું છું, કારણ કે સ્ટ્રિંગ ડબલ કોટમાં હું ગમે તે વેલ્યુ સ્ટોર કરી શકું છું. તો તમે એવું કહેશો સર 1 2 3 આમ લખું કે 1 2 3 આમ લખું, બંનેમાં ડિફરન્સ શું? તો બંનેમાં ડિફરન્ટ એટલો છે કે આ ન્યુમેરિક વેલ્યુ 1 2 3 છે, જ્યારે આ એક વર્ડ છે. વર્ડ જ્યારે પણ કોઈ પણ વેલ્યુ ડબલ કોટમાં આવે ત્યારે એ વર્ડ બની જાય છે, જ્યારે એ ડાયરેક્ટ લખવામાં આવે ત્યારે ન્યુમેરિક બની જાય છે. આઈ હોપ આટલું ક્લિયર થયું હશે તમને. હવે સૌથી પહેલો જ ક્વેશ્ચન, સ્ટ્રિંગ ડેટા ટાઈપની જરૂર શા માટે પડી? તો કે એક સિમ્પલ સી વસ્તુ સમજો કે સી લેંગ્વેજમાં ખાલી ને ખાલી કેરેક્ટર ડેટા ટાઈપ હતો. કેરેક્ટરની અંદર માત્ર એક જ કેરેક્ટર લખી શકો તમે. હવે મારે આખું નામ સ્ટોર કરવું હોય, સમજી લો કે એપલ સ્ટોર કરવું હોય, એટલે મારે મલ્ટિપલ વેરિયેબલ લેવા પડે. એ માટે ટી લીધો, આવી રીતે મલ્ટિપલ વેરિયેબલ લેવા પડે. પી માટે એક અલગ વેરિયેબલ, પી માટે અલગ વેરિયેબલ, એલ માટે અલગ વેરિયેબલ, ઈ માટે અલગ વેરિયેબલ, અને એના પછી એ બધા જ વેરિયેબલને કોન્કેટ કરવા પડે, ત્યારે જતાં મારું એપલ બને. હવે મલ્ટિપલ વેરિયેબલ ના લેવા હોય એનું સોલ્યુશન કરવા માટે આવશે ટોપિક એરે. જ્યારે તમારે સેમ ડેટા ટાઈપની મલ્ટિપલ વેલ્યુ સ્ટોર કરવી હશે એ ટાઈમે ડેટા ટાઈપ આવશે એરે, કે જે આપણે મલ્ટિપલ સ્ટોર કરી શકીશું. પરંતુ હું માત્ર એક નામ લખવા માટે કેરેક્ટરનો એરે લઉં એ તો મજા ના આવે, કારણ કે એરેની પણ અમુક લિમિટેશન છે. હવે તમે એવું કહેશો વોટ ઇઝ એરે? તો અત્યારે હાલ એરેને આપણે પોસ્ટપોન રાખીએ છીએ. ખાલી એટલું દિમાગમાં નાખો કે કોઈક એક એવો ડેટા ટાઈપ છે કે જેમાં સેમ ડેટા ટાઈપની મલ્ટિપલ વેલ્યુ સ્ટોર થાય. હવે તમારું નામ કેટલા કેરેક્ટરનું હશે એ ક્યાંય પહેલેથી નક્કી હોય? ના હોય, કારણ કે તમે વેરિયેબલ લીધો, એમાં વિજય પ્રજાપતિ પણ લખી શકો છો, વિજય પ્રજાપતિ ઝાલાજી પણ લખી શકો છો, પ્રજાપતિ રિંકુ ઝાલાજી પણ લખી શકો છો, કંઈ પણ લખી શકો છો. તો કેટલા કેરેક્ટર લઈશ હું પહેલેથી નંબર કેવી રીતે ડિસાઇડ કરી શકું? એટલા માટે એ લોકોએ એક એવો ડેટા ટાઈપ નીકાળ્યો કે જેમાં કેરેક્ટર મલ્ટિપલ સ્ટોર કરી શકો તમે, અને એની કોઈ લિમિટ પણ ના હોય. જેટલા કેરેક્ટર નાખવા હોય નાખી શકું છું, એટલી જ મેમરી એલોકેટ થાય. અને એવો ડેટા ટાઈપ એટલે સ્ટ્રિંગ ડેટા ટાઈપ. અને સ્ટ્રિંગ એટલે સૌથી મોટો ડેટા ટાઈપ, જેની અંદર ડબલ કોટમાં તમે નંબર, ફ્લોટ, ડબલ, લોંગ, શોર્ટ, બાઇટ, બુલિયન બધું જ સ્ટોર કરી શકો છો. તો હવે રિટર્ન આપણને એક ક્વેશ્ચન થશે, તો સર
સ્ટ્રિંગ જ સૌથી મોટો ડેટા ટાઈપ છે. સ્ટ્રિંગમાં હું બધું સ્ટોર કરી શકું છું. તો હું બાકીના ડેટા ટાઈપ શું કરવા ભણું? હું રિમેનિંગ જે ડેટા ટાઈપ છે, ઇન્ટીજર, ફ્લોટ છે, એ બધા શું કરવા યાદ રાખું? તો ડિયર, સ્ટ્રિંગ એટલે એક વર્ડ કહેવાય. એટલા માટે તમે આ ટેક્સ્ટ બોક્સમાંથી આ વેલ્યુ ગેટ કરો છો ને, એટલે તમને આ જે એ અને બીમાં જે વેલ્યુ મળે છે ને, એ શું મળે છે? તમને એક વર્ડ મળે છે. તમે જ્યારે અહીંયા 120 નાખીને એડ કરો છો ત્યારે આ 120 અહીંયા જે આવે છે અને અહીંયા જે ગેટ થાય છે એ 120 કયા ફોર્મેટમાં મળે છે? તમે 2 નાખશો યા 20 નાખશો, એ તમને કયા ફોર્મેટમાં મળશે? 20. સમજ્યા? હવે તમે આ બંનેને પ્લસ કરશો તો થશે કેવું? 120. અને બે સ્ટ્રિંગનો ક્યારે બી તમે પ્લસ યુઝ કરશો તો એ હંમેશા કોન્કેટિનેશન કરશે. મલ્ટિપ્લિકેશન કરશો તો એ પાછું ન્યુમેરિક તરીકે વર્ક કરશે. 120 into 20, 24 સમથિંગ જે થતું હોય. પણ જ્યારે પ્લસ વાપરશો ત્યારે એ એવું સમજે છે કે ધીસ પ્લસ ઇઝ અ કોન્કેટિનેશન. તમે આ પ્લસને કોન્કેટિનેશન માટે વાપર્યો છે એવું એ સમજે છે. એટલા માટે હવે આ 120ને તમારે શેમાં કન્વર્ટ કરવું પડશે? નંબરમાં કન્વર્ટ કરવું પડશે. તો એના માટે તમારે આ વેલ્યુને, આ જે વેરિયેબલ છે એને શેમાં કન્વર્ટ કરવો પડશે? ઇન્ટીજરમાં. આવું એક ફંક્શન છે નંબર ફંક્શન્સ, જે તમે જાવાસ્ક્રિપ્ટમાં ભણશો તો તમને જોવા મળશે. એટલે આ જે સ્ટ્રિંગ છે, જે વર્ડ છે, એને તમને શેમાં કન્વર્ટ કરીને આપી દીધો? ઇન્ટીજરમાં. બંને હવે ન્યુમેરિક વેલ્યુ થઈ ગઈ અને હવે બંનેનો સરવાળો કરશો તે સમ કરીને આપશે. ક્લિયર? એ જ રીતે તમારે ફ્લોટમાં વેલ્યુ જોઈતી હોય તો ફ્લોટમાં તમે કન્વર્ટ કરી શકો છો. સમજી ગયા? હા, તો તમને એટલું તો ક્લિયર થયું હશે આટલું સમજાવ્યું ઉપરથી કે જ્યારે પણ તમે ટેક્સ્ટ બોક્સમાંથી વેલ્યુ ગેટ કરો યા તમે કોઈ સમજો કે કોઈ એક પ્લેટફોર્મના કોઈ PHP પ્રોજેક્ટમાંથી જાવાના પ્રોજેક્ટમાં વેલ્યુ ગેટ કરો, કન્સોલમાંથી વેલ્યુ ગેટ કરો, હંમેશા તમને શેમાં મળશે? સ્ટ્રિંગમાં. કારણ કે સ્ટ્રિંગ સૌથી મોટામાં મોટો ડેટા ટાઈપ છે. સ્ટ્રિંગને મોટોમાં મોટો ડેટા ટાઈપ રાખવાની પાછળનું રીઝન શું? તો કે એક સિમ્પલ સી વસ્તુ છે ને, જો ઇન્ટીજરને મોટો ડેટા ટાઈપ રાખે, બરાબર, તો હવે ઇન્ટીજરમાં વર્ડ સ્ટોર થાય? ના થાય. ફ્લોટ સ્ટોર થાય? ના થાય. ડેટ સ્ટોર થાય? ના થાય. પણ હું ડબલ કોટમાં બધું જ સ્ટોર કરી શકું છું અને એને વાઇસ વર્સા જે પ્રમાણે યુઝ કરવો હશે એની મેથડો પ્રોવાઈડ કરશે અને એ પ્રમાણે હું કન્વર્ટ કરી શકું છું. હા, તમને એટલું જરૂર કહીશ કે સ્ટ્રિંગ ડેટા ટાઈપની મેથડો પણ છે, પણ હજી તમને મેથડ શું, ફંક્શન શું, હજી ડીપમાં નથી ખબર. એટલે આપણે એ પોઈન્ટને પણ ડેલીના રૂટિનમાં થોડીક જોતા જઈશું અને ક્લિયર કરતા જઈશું. એટલે અત્યારે હાલ એ ટોપિકને પણ હું થોડોક પોસ્ટપોન રાખું છું. હવે આપણે નેક્સ્ટ ટોપિક ભણીએ. તમને વેરિયેબલ શું, વેલ્યુ લેતા, વેલ્યુ ઇનર HTML પ્લસ પોઈન્ટ શું કહેવાય, હા, ઇનર એલર્ટ કરતાં આવડી ગઈ છે. જોડે હું તમને એક console.log કરતાં પણ શીખવાડી દઉં છું. મતલબ console.logનો મતલબ શું છે? console
ડોટ લોગ, જે કન્સોલમાં તમને વેલ્યુ પ્રિન્ટ કરીને આપશે. યોર આન્સર ઇઝ ઇક્વલ ટુ +C. રાઈટ ક્લિક, ઇન્સ્પેક્ટ, જેને કહેવાય કન્સોલ. આને તમારે આની ઉપર તો બહુ જ વ્યવસ્થિત કમાન્ડ બેસાડવો પડશે, હાથ બેસાડવો પડશે. જ્યારે પણ તમે કોઈ પણ જાવાસ્ક્રિપ્ટ, jQuery, એન્ગ્યુલર, નોડ એમાં કોઈ પણ તમે વર્ક કરશો અને જે રિક્વેસ્ટ અને રિસ્પોન્સ આપવામાં યા કોઈ jQueryના ફંક્શનમાં, યા તમને સમજી લો કે જસ્ટ એક એક્ઝામ્પલ, અહીંયા ભૂલથી તમારે આઈડી થઈ ગયું, તો તમને જુઓ કંટ્રોલ શિફ્ટ, કન્સોલ જ એક એવો જરિયો છે કે જે તમને એરર શો કરશે. જે પ્રમાણે સીમાં CMD હોય અને એમાં એરર પ્રિન્ટ કરે, એ જ રીતે આ પણ તમારું એક કન્સોલ જ છે, જેમાં તમને એરર આપી દેશે વિથ લાઇન નંબર. જ્યારે તમે એની ઉપર ક્લિક કરશો તો વિથ લાઇન નંબર તમને એરર આપી દેશે અને તમને એરર સુધારવાનો મોકો આપશે. તો એ જ રીતે મેં જે console ડોટ લોગ કર્યું એ તમને અહીંયા એઝ અ મેસેજ તરીકે પણ યુઝફુલ થશે. તમારે કમેન્ટ કેવી રીતે મારવી જોઈએ જાવાસ્ક્રિપ્ટમાં, તો સમજી લો કે મેં વિજય પ્રજાપતિ લખ્યું. હવે મારે આને કમેન્ટમાં રાખવું છે, તો તમે એટલા પોર્શનને સિલેક્ટ કરીને કંટ્રોલ ક્વેશ્ચન માર્ક દબાવી શકો છો. તમારે મલ્ટિપલ લાઇનની કમેન્ટ કરવી હોય તો મલ્ટિપલ લાઇનની કમેન્ટ પણ કરી શકો છો. કંટ્રોલ શિફ્ટ, કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક દબાવીને, તો તમારું આ સ્ટાર્ટ થયું કમેન્ટ અને અહીંયા ક્લોઝ થયું કમેન્ટ. તમે મલ્ટિપલ લાઇન સિલેક્ટ કરીને ઓનલી કંટ્રોલ ક્વેશ્ચન માર્ક દબાવશો, તે એક એક લાઇનમાં કમેન્ટ કરશે. console ડોટ લોગ કરવાની પાછળનું રીઝન તમને સમજાવી દઉં. તમે એવું કહેશો સર આવું પ્રિન્ટ કરવાની ક્યારે જરૂર પડશે? સમજી લો કે તમે કોઈ પ્રોગ્રામ મોટો કરી રહ્યા છો, એ દરમિયાન એ વેરિયેબલમાં વેલ્યુ મળી રહી છે કે નથી મળતી, એ તમારે જસ્ટ ખાલી ચેક કરાવી હોય. તમે કોઈ મોટો પ્રોગ્રામ કરી રહ્યા છો, એ દરમિયાન સમજી લો કે આ વસ્તુ છે, આઉટપુટ આવે છે, નથી આવતું, તો તમે console ડોટ લોગમાં એ વેરિયેબલને પ્રિન્ટ કરી શકો છો અને પ્રોગ્રામ રન કરીને ચેક કરી શકો છો. જો એ લોગમાં મળે તો પછી કોડમાં પણ મળવો જ જોઈએ. ખ્યાલ આવી ગયો? ત્યાં તમે console ડોટ લોગનો યુઝ કરી શકો છો. તો આ હતું ડેટા ટાઈપનું સિમ્પલ ને સોબર તમને સમજાવવાનું, અને પાર્સિંગ અને હજી સ્ટ્રિંગની મેથડ્સ, ન્યુમેરિક મેથડ્સ, જેમ જેમ આપણે આગળ વધતા જઈશું તેમ તેમ ડેફિનેટલી સમજવાની જ છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજીશું એરે રિલેટેડ, અને એરે શું છે તેની વિશે સમજાવીશ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.